સાવલી તાલુકાના કુનપાડ ગામ ખાતે પ્રેમ પ્રકરણ બાબતે યુવતીના પરિવારજનો દ્વારા હેરાનગતિ કરાતા યુવકની માતાએ યોગ્ય ન્યાયની માંગ કરી। સાવલી તાલુકાના કુનપાડ ગામે નવી નગરીમાં રહેતા મહિલા સંગીતાબેનના પુત્ર અને ગામમાં જ રહેતી સગીર વયની યુવતી સાથે મૈત્રી કરાર કરી સાથે રહેતા યુવતીના પરિવારજનો દ્વારા વિરોધ કરાતા મામલો વડોદરા જિલ્લા એસપી કચેરીએ પહોંચ્યો। પ્રાપ્ત માહિતી અનુસાર કુનપાડ ગામના સગીર યુવક યુવતી થોડા મહિના અગાઉ મૈત્રી કરાર કરી ક્યાંક બીજે રહેવા માટે જતા રહ્યા હતા। તે બાદ યુવતીના પરિવારજનો દ્વારા પટાવી ફોસલાવી યુવક યુવતીના વકીલ દ્વારા મૈત્રી કરાર રદ કરાવી યુવક યુવતીને છૂટા પાડવામાં આવ્યા હતા તેવા આક્ષેપ યુવકના માતા દ્વારા કરવામાં આવ્યા। જે બાદ યુવકની માતા દ્વારા જણાવવામાં આવ્યું કે મૈત્રી કરાર રદ થયા બાદ યુવતીનો ફોન તેમના પુત્ર પર વારંવાર આવતો હતો અને યુવતી દ્વારા જણાવવામાં આવતું હતું કે તેમના ઘરે તેને ખૂબ હેરાનગતિ કરવામાં આવી રહી છે, જેથી તું મને અહીંયાથી લઈ જા તેમ યુવતી દ્વારા વારંવાર ફોન કરી સાથે ભાગી જવાનું કહેવામાં આવી રહ્યું હતું। ત્યારબાદ યુવક અને યુવતી ફરીવાર ઘર છોડીને જતા રહ્યા હતા। જે બાદ યુવક અને યુવતી દ્વારા ફરીવાર મૈત્રી કરાર કરી સાથે રહેવા લાગ્યા હતા। ત્યારબાદ યુવતીના પરિવારજનો દ્વારા સાવલી કોર્ટમાં રજૂઆત કરવામાં આવતા યુવક અને યુવતીને સાવલી કોર્ટ દ્વારા રૂબરૂ બોલાવી યુવક અને યુવતીને કોર્ટ દ્વારા પૂછપરછ કરવામાં આવી। યુવતીના નિવેદન લઈને યુવક સાથે રહેવા કોર્ટ ઓર્ડર કર્યો હતો તેમ યુવકની માતાએ જણાવ્યું। હાલમાં યુવતીના પરિવારજનો દ્વારા યુવકની માતા અને યુવકના પરિવારજનોને યુવતીના પરિવાર દ્વારા ખોટી રીતે બદનામ કરવા અને માર મારી ગામ છોડી દેવાની ધમકી આપવામાં આવી રહી છે તેમ યુવકની માતાએ જણાવ્યું। યુવકની માતાએ વધુમાં વડોદરા જિલ્લા એસપી કચેરી ખાતે રજૂઆત કરતા એસપી સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું કે મંજુસર પોલીસ સ્ટેશન જઈને તમારી ફરિયાદ નોંધાવો। જે બાદ મહિલા મંજુસર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા ગયા હતા અને કાયદેસર રીતે જે કાર્યવાહી કરવાની થાય તે મુજબ કાર્યવાહી કરવા યુવકની માતા દ્વારા જણાવવામાં આવ્યું। કુંભારની છું, ગામ કુંભાર, તાલુકો સાવલી। મારું નામ સંગીતાબેન પ્રવીણસિંહ ચાવડા છે। હું અત્યારે ડીએસપી ઓફિસે રજૂ કરવા આવી છું। મંજુસર પોલીસ દ્વારા મને કોઈ સુરક્ષા સેવા કશું મળ્યું નથી। શા કારણની તમે સુરક્ષા માંગી રહ્યા છો અને શું બનાવ બન્યો છે? અત્યારે છોકરો છોકરી મારા ગતા રહ્યા હતા। મારો છોકરો છે, સામેવાળાની છોકરી છે। એ લોકોએ મૈત્રી કરાર એમની મરજીથી કર્યું, એમની મરજીથી ગયા છે। કોર્ટે હુકમ આપી દીધો છે, પોલીસમાં આવેદન આપી દીધું છે। એ છતાંય એ છોકરો અત્યારે મારા કોન્ટેક્ટમાં નહીં। એ લોકો મરી જાય શું કરે મને ખબર નહીં, પણ અત્યારે છોકરીના ઘરના મારી ઉપર હુમલો કરે છે। શા કારણે હુમલો કરે છે? શું કહે છે? એ લોકોનું એવું માંગ છે કે અમને છોકરી આપી દો, પણ મને અત્યારે ખબર નહીં કે છોકરી કઈ છે। છોકરી આપી તો બીજી વાત નહીં, તો તમને કોઈ ઇજ્જત વગર ના કરીશું, તારી ઇજ્જત ફર્યા વચ્ચે લઈશું અને તારી મમ્મીને મારી નાખીશું। આજ મને ધમકી આપ્યા કરે છે। રવિવારે સાંજે બી આ લોકોએ 9:45 ટાઈમ પર છોકરીના મોટા પપ્પાએ ફોન ઉપર કીધું બધા તમે લોકો અહીં આગળ આવો, આ લોકોની ઇજ્જત વગરના જ કરીએ છીએ, અત્યારે ઇજ્જત લૂંટીને આની મમ્મીને મારી નાખી છે। આ કોણે કીધું તું? છોકરીના મોટા પપ્પાએ। ઓકે, એના પછી તમને કોઈ? એ પછી છે તે અમે મમ્મીને મેં કીધું મમ્મી આ લોકોની તૈયારી થઈ ગઈ છે તો બહેથી બાયના તો તારું મારી દીધું। તો અમે બાયને તારું મારી દીધું। તારું મારીને અમે ઘરમાં હંતાઈ ગયા। તો એ લોકો બધા લાકડી ડંડા લઈને લગભગ 25 થી 30 જણ બૈરી છોકરા બધા હાથે અમારી જારીઓ પછાડી બધું તૈયારી પથ્થર છે એવું બધું તોડી નાખ્યું। પછી અમે પાછળ 1 વાગ્યા લગીને બેસી રહ્યા। 10 સાડા 10 વાગે એટલે મેં જમાદારને ફોન કર્યો 100 નંબર ઉપર। 100 નંબરવાળાએ મને એવો જવાબ આપ્યો કે મંજુસર પોલીસ સ્ટેશનનો તમને નંબર આપું છું, તૈયાર કોન્ટેક કરો। મેં કહું સાહેબ હું હડબડીમાં છું, મારો નંબર લખવાની પોઝિશનમાં નહીં, હું હંતાઈ રહી છું। એ છતાંય મને ના માનતા એમને નંબર મને આપ્યો। નંબર નહીં લાગતા મેં દિવ્યાબેનને ફોન કર્યો। દિવ્યાબેને મને જવાબ આપ્યો કે હું રજા ઉપર છું એમ કરીને ફોન કટ કરી નાખ્યો। પછી મેં એક મંજુ સાહેબ વડોદરા ડીએસપી સાહેબને મેં ફોન કર્યો। તમારા ઘરે કોઈ પુરુષ છે? કોઈ પુરુષને અમે ખાલી 2 લેડીઝ જ હતા। કોઈ કરતા કોઈ નહીં, છોકરો નહીં, વહુ ને કોઈ કરતા કોઈ નહીં, અમે 2 લેડીઝ જ છે ખાલી ઘરમાં। તમારું ગામ ક્યાં બાજુ? કુનપાડ, મંજુસર। કયું ફળ્યું છે? નવી નગરી। હાલ તમે અહીંયા જે એસપી ઓફિસે આવ્યા છો ત્યાં તમારી રજૂઆત સાંભળી, શું કહેવામાં આવ્યું? રજૂઆત સાંભળી નહીં, મને એવું કહે છે કે કંઈ નહીં કે આ બધું પતાવી દો સલાહ શાંતિ અંદર એમ। તમારી શું માંગ છે હાલ? અમારી માંગ એ છે કે એ લોકો ઉપર કડક કાર્યવાહી થાય અને અમારા ઘરે અમને સહી સલામત પ્રોટેક્શન આપીને અમારા ઘરે અમને પહોંચાડે। અત્યારે મારું ઘર, મારું માલ સામાન જીવ ઉપર અમારે આવી ગયું છે। અત્યારે એનું જવાબદારી કોણ? હાલ તમને અહીંયાથી ક્યાં જવા કહી? અત્યારે અમારો જવાબ કંઈ આપ્યો નહીં। મેડમ અમારી જોડે હતા, મેડમને બહાર કાઢી મૂક્યા। અમને અંદર બેસાડીને એવું કીધું કે તમે બધું સાચું કહો છો? તો અમે કીધું હા સાહેબ અમે સાચું કહીએ। તો કે મને નહીં લાગતું તમે સાચું કહો છો।
તમને લોકોને આ લોકોને પૈસા આપવાના મળ્યા તો પછી પૈસા નહોતા તો કઈથી આવ્યા એમ. તો મેં સાહેબને કીધું કે સાહેબ હજુ એ લોકોને મેં પૈસાની કંઈ વાત જ નહીં કરી, મારી જોડે કોઈ ન્યાય વાત ઊભું નહીં થયું એટલે મેં એ લોકોને ઊભા કર્યા છે. તમને બીજે ક્યાં રજૂઆત કરવા કીધી? અત્યારે રજૂઆત કરવા મંજુસર પોલીસ સ્ટેશન મને કીધું છે. મંજુસર પોલીસ સ્ટેશનમાં પહેલાં બી મેં અરજી નાખેલી છે, ત્યાંય બી કાર્યવાહી નહીં થઈ. આ બીજી વખત મારી અરજી જશે. તો અત્યાર લગીને કંઈ કર્યું નહીં તો હવે આગળ એ લોકો શું મને ન્યાય આપશે? મારે ન્યાય જોઈએ. શું નામ તમારું? સંગીતા. આજે અમે કોર્ટ કચેરીમાં રજૂઆત કરવા આવ્યા છે સાહેબને. શું રજૂઆત કરી? રજૂઆતમાં એવું છે કે અમારા જે ફરિયાદી છે એમને કોઈ પ્રોટેક્શન આપ્યું નથી. એ પહેલાં બી એ લોકોએ ફરિયાદ અહીંયા રજૂ કરી ગયા છે અને એ લોકોને હજુ લગી કોઈ રીતેની પ્રોટેક્શન આપી નથી એ લોકોએ. અને એ લોકો બહારના બહાર જ છે, અઠવાડિયાથી બહાર જ છે, હજુ ઘરમાં બી નથી ગયા. અને એમના ઘરમાં બી ખાસ એવા દાગીના ને બધું છે તો એ બી એ લોકોએ પ્રોટેક્શનમાં એ લોકો લઈને ગયા નથી. આ લોકોનો શાની રજૂઆત છે અને શું બનાવ બન્યો છે? આ લોકોને છોકરા છોકરીની રજૂઆત એ છે. છોકરો એમનો છોકરો છે અને છોકરી છે. એ છોકરી અને બંને છોકરાએ મેરેજ કર્યા છે અને મેરેજ કર્યા પછી બી એ લોકો અહીંયા આગળ કોર્ટને બી રજૂઆત થઈ હતી તો કોર્ટને બી એ લોકોએ હુકમ કર્યો છે, કોર્ટે બી. પણ તોય બી એમના છોકરીવાળાના ઘરવાળા એ છોકરાવાળાને મારવા માટે પાછળ પડી રહ્યા છે. ઓકે, અહીંયા જે સાહેબને તમે રજૂઆત કરી, સાહેબ દ્વારા શું કહેવામાં આવ્યું? સાહેબે અમને એટલું જ કીધું છે કે અમે લોકો એ લોકોને થોડા પ્રોટેક્શન કાયમ માટે આપવાના છે. અમારે લોકોને લાખ લોકોની પોલીસ છે, એ લાખ લોકોની પોલીસ થોડી અમારે પાછળ આવવાની છે. એ લોકોની કાયમ માટે અમે લોકોને પ્રોટેક્શન નથી આપી શકતા. એ લોકો એમની રીતે કરી લે એવું કીધું છે. તો હાલ પછી તમને ક્યાં જવા ગઈ? અમને એકચ્યુઅલી એ લોકોને બેસાડ્યા અને અમે લોકોને બહાર લઈ ગયા હતા અને હું બહાર નીકળી ગઈ હતી. એ લોકો જોડે આગળ વાત થઈ છે એમની. તમારી શું માંગ છે? અમારી એટલી જ માંગ છે કે એ લોકોને પ્રોટેક્શન આપે અને એ લોકોને સારી રીતે ત્યાં આગળ રહેવા માટેની એ લોકોને પરમિશન આપી શકે છે. શું નામ આપનું? દીક્ષિકા પંચાલ. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.